શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ. ઉનાળાના દિવસો, ગ્રીષ્મ ઋતુ, ભયંકર ગરમી આપણાથી સહન ન થાય. જે પંચ તત્વનો આ દેહ બનેલો હતો, તો પ્રભુથી ક્યાંથી સહન થાય? એ તો ફૂલ કરતાંય વધુ કોમળ છે, એ તો માખણ કરતાંય વધુ કોમળ છે. અત્યારે ઠાકોરજીને સારસ્વત કલ્પના તો વનમાં બિરાજતા, યમુના કિનારે, તો પ્રભુને અનુકૂળ વાતાવરણ થઈ જતું. લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે, ત્રિવિધ વાયુ સંચરે. ત્રિવિધ એટલે ઠંડુ, ગરમ અને વચ્ચેનું. તો પ્રભુને જે લાયક હોય ને એવો વાયુ સંચરે. તો આપણા ઘરે પણ પ્રભુ વ્રજ લઈને જ પધાર્યા છે, કારણ કે એમણે વ્રજ છોડીને ક્યારેય આજની તારીખમાં નથી ગયા. ઠાકોરજી 11 વર્ષને 52 દિવસ વ્રજમાં બિરાજ્યા. એમાં એક એક ક્ષણની નિત્ય નવતમ લીલા છે. આ ક્ષણે, આ તારીખે, આ વારે, આ પળે, આ નક્ષત્રમાં જે લીલા કરી હોય એ પછી 11 વર્ષ 52 દિવસમાં બીજી વાર નથી કરે. માનો કે બરસાનામાં હોળી ખેલ કર્યો, તો જે રીતથી કર્યો એ બીજી વાર પાછી બીજી જ રીત હોય. એમાં 41 પદમાં આવે છે યમુનાજીના. આપણે યમુના કિનારે ગોવિંદ ઘાટ ઉપર બેઠા છે. યમુનાજી ખડખડ 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 વહે છે. આપણે બેઠા છીએ ને એ જળ ત્યાંથી પસાર થયું, એ આગળ ગયું. હવે તમે ગમે એટલું કરો, એ જળ પાછું ત્યાં ના આવે, ત્યાં બીજું જ જળ આવે. એવી રીતે ઠાકોરજી આ ક્ષણે જે લીલા કરે છે, એ લીલા ત્યાંથી ને વહે છે. પછી એ લીલા ક્યારેય નથી કરતા. હવે સાંકડી ખોર પર દાન લીલા કરે, તો શું એની એ જ લીલા? ના. કોકવાર ગોપીને છેડે, કોકવાર ગોપીની મટકી ફોડે, કોકવાર ગોપીની ચૂંદડી તાણે, કોકવાર લકોટી લઈને વચમાં ઊભા રહીએ, કોકવાર ગોપીને આમ કરીને કે લે આમાં હાથમાં દે. ગોપી કે હાથમાંથી તો વહી જાય, જ્યાં પતવા લઈ આવ. પતવા એટલે પાન મોટું. ઠાકોરજી પાન લેવા જાય, ગોપી સરકી જાય, અને પ્રભુ પછી એના બેન ઘર થઈને ત્યાં જાય. આ બધી અદ્ભુત લીલાઓ છે. તો પ્રભુ 11 વર્ષ ને 52 દિવસ જે આ બધી લીલાઓ કરી, એ જે ક્ષણે કરી હોય એ બીજી ક્ષણે પાછી સાંકડી ખોરમાં બીજી જ લીલા હોય. એની એ લીલા હોય જ ને. ગુલાલ કુંડ ઉપર તમે જાઓ તો લાલ રેતી ને લાલ જળ ને ત્યાં રોજ ઠાકોરજી હોળી ખેલે છે. અરે તમને સામાન્ય વાત કરું, તમે વ્રજમાં ગયા અને આજે ગુલાલકોટ ગયા. હવે તમે સવારે ગયા તો મંગળાના દર્શન થયા, આરતી થઈ, મુખ્યજી કહેશે સરસ ચા છે પી દે જાઓ, પીધી.
હોળી તો વ્રજવાસી ખેલે, ખેલે વ્રજની નાર. તો ત્યારે મુખિયાજીએ કીધું હોય આપણને કે અહીંયા 12 મહિના હોળી છે ને આપણને ટીકો કરે અને આપણે હારવાર ગાઈએ. બાર ઓલા વૃક્ષની પાસે આમ સામસામા જોઈએ, પેલો કુંડ છે એ જળનું આચમન કરીએ. તો બીજી વાર આપણે ગયા હોઈએ તો એની એ લીલા ઠાકોરજી નહીં કરે આપણે યારે. આપણે રસિયો ગાતા હોઈએ, બિરજ અમે આજ હોરી રે રસિયા, તો કોઈ વૈષ્ણવ આપણો અવાજ સાંભળીને આવે અને આપણી આંખ દાબી દે, આંખ મીચોલી લીલા ઠાકોરજીએ કરીને. તો ગયા વખતે જે ટીકો લગાડ્યો હતો, આ વખતે આંખ મીચોલી લીલા કરે. અને ઓલા વૈષ્ણવ કે એલા બેન ઠાકોરજીને ધરાવેલો મેવો જ બહાર આવો ને. હવે ત્રીજી વાર ગયા તો સાંજનો સમય હતો. આપણને એમ કે બંધ થઈ ગયો હશે. જાય તો વલ્લભ રાહ જોતા હોય, બધે શણગારેલું. આપણે પૂછીએ અરે વાહ, એ કે આજ મોટો મનોરથ હતો. એટલે વૈષ્ણવે જો બધું આ શણગાર્યું છે, હમણાં જ પ્રસાદ લઈને એ લોકો ગયા છે. અને તમારા નસીબમાં કણકો હશે, બેસી જાઓ પાતર ઉપર. પાતર બધી પાડી, એમાં 4 વધી હતી. વલ્લભને ખબર હતી કે 4 વૈષ્ણવ આવવાના, આ પીરસેલી પાતર છે. એ લોકો જેટલા હતા એમાં 4 પાતર વધારાની હતી, એ તમે હતા. અને એસો સ્વાદ હમ કબહુ ના ચાખ્યો, સુન ગોકુલ. આપણે પાતર ઉપર બેઠા. હવે જ્યાં ઉતરા ત્યાં ફોન આવ્યો, અમે તમારી રાહ જોઈએ છે. અરે ભાઈ તમે લઈ લો, અમને તો વલ્લભે કીધું તું અહીંયા. અને આ અનુભવ બધાનો હોય છે, મારો પોતાનો કે તમારો કે એવો નથી હોતો. અને પછી આનંદ કર્યો, ગાયું ને નાચ્યા. વળી પાછા ગયા તો એક ગાડી આવી. એ બરસાના ગયા હશે તો માથે ચુંદડી ઓઢેલી હતી. હવે આપણું તો ધ્યાન નહીં, બહાર ગાડી આવી, ચપ્પલ કાઢીને આવ્યા. આપણે તો મુખિયાજી ગાતા હતા, એ કે આજ કોઈ છે નહીં અને વરસાદ જળુંબી રહ્યો છે, એટલે તમે લોકો જલ્દી જાઓ. મેં કીધું ના, ગઈ વખતે તો રિક્ષા હતી તો બગડી હતી, આ વખતે ગાડી. ચિંતા કરો માં, તમે કાંઈક સત્સંગ કરો. એટલે આપણે એમની યારે વાતોમાં હતા. પેલા આવીને ચુંદડીને લાજ કઢાવી દીધી. હાલ સખી આપણે હોળી ખેલીએ. આપણે કહે મને ભલે એલર્જી, હું તને ટીકો કરીશ હાલ. અને ઓઢણી જે વરસાનાથી ઓઢાડી હતી, આપણને લાજ કઢાવીને જે સખી ભાવથી ને આપણી યારે હોળી ખેલા. ને પછી બહાર આવ્યા. મેં કીધું મારથી ઊભું નહીં રહેવાય, મારા પગે તકલીફ. ધરાર ફૂદડી ફેરવી, અરે આ હાથ ખરી જશે. પણ એમનો આવેશ એવો હતો, એમનો ભાવ એવો હતો. મારે કહેવાનો આશય છે કે વ્રજમાં હોળી હોય, દાન હોય કે માન હોય, ગૌચારણ હોય કે પનિયારી લીલા હોય, નૌકા વિહાર લીલા હોય કે નવવિલાસ હોય, દરેક પળે ને દરેક ક્ષણે આજની તારીખમાં પણ ઠાકોરજી નિત્ય નવતમ લીલા કરે છે. અને ગોપાલદાસ ગાય છે, નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. વેદની રૂચાઓય પાર નથી પામતી તો હું ને તમે તો, પણ આપણો ભાવ એવો હોય તો. બાકી આપણે યાદ ન હોય કે ગયે વખતે અહીં શું થયું હતું. પણ વલ્લભ કૃપા કરે તો આપણે આ ગયે વખતે તો જો.
એટલે વેદની ઋચાઓ કે નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ, આનાથી વધુ કાંઈ ખબર નથી. વેદની ઋચાઓ એમ કહેતી હોય કે આનાથી વધુ કાંઈ નથી ખબર. તો આપણે તો આ મળમૂત્રથી ભરેલો દેહ એ તો વલ્લભે કાની આપી છે ને, એટલે મારા વાલા ત્રિલોકનો નાથ અડવા દે, સ્પર્શ કરવા દે છે. બાકી આ જીવનું શું સામર્થ્ય કે એને સ્પર્શ કરે? વારંવાર એ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે. ઓલા નેચરોપેથીવાળા બેન અઠવાડિયા પહેલાંનો જ પ્રસંગ, રાજી થઈ ગયા. હા ભલું થયું, ભાંગી જંજાળીલા બેન નિરાંતે બસ શ્રી ગોપાલ, જે થવું હોય થાય શરીરનું. પણ મારા વાલાએ મને જતાવી દીધું કે મને એના વિના નથી ચાલતું, એમ એને મારા વિના નથી જ ચાલતો. સાક્ષાત છે. તો વ્રજ હોય કે આપણા ઘરમાં હોય, પરમ દિવસે જ અમે હોલમાં સત્સંગ કરતા હતા, એટલે પ્રસંગો બધા નીકળ્યા કે ગોવિંદ ઘાટે 41 પદ થતા હતા. તો 5 કાચબા નિત્ય આવીને સાંભળે. આરતી પૂરી થાય, નજીક પગથિયું નીચે ઉતરીને એને સ્પર્શ કરવા જઈએ, એ પહેલાં ક્યાં અલોપ થઈ જાય ખબર ન પડે. તો એક વૈષ્ણવ કહેલા બેન આપણા ઘરે આવું થાય છે. મેં તો કોણ મારા વાલા? એ કે ઠાકોરજીને નાવમાં પધરાવીએ, મોટું તબાડકું ભર્યું હોય, ઉપર પંખો એટલે આમ વિહાર કરતા હોય, નૌકા વિહાર. તમે એ કે 14મું પદ છે યમુનાજીનું, પ્રાણપતિ વિહરત શ્રી યમુના ફૂલે કુલે. નૌકા જ્યાં છે ને, જે કીર્તન ગાશો ને પદ, ત્યાં સુધી ત્યાં નૌકા સ્થિર થઈ જાય. યમુનાજીનું નામ આવ્યું ને, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. જ્યાં યમુનાજીનું નામ લ્યો ને, શ્યામનું સુખધામ છે, ત્યાં જ બિરાજે છે. શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમને. યમુનાજી પધાર્યા ત્યારે શ્યામ નહોતા હો મારવાલા, રૂપ રૂપનો બાર હતા. પણ પ્રભુ શ્યામ હતા ને. શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમને. ચિત્ત મેં નિસદીન શ્રી યમનો જો રાખો. યમુનાજી એક સેકન્ડ ઠાકોરજી વિના ન રહે, અને ઠાકોરજી એક પળ યમુનાજી વિના. ચિત્ત મેં નિસદીન શ્રી યમને જો રાખો, એટલે ઠાકોરજી યાર રહેવાના જ. એક એક પદ જુઓ તમે. પિય સંગ રંગ ભરી કલોલે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઉનકી પૂજા વામ ફરકે. મારા કહેવાના આશય છે કે યમુનાજી, ઠાકોરજી, વલ્લભ અને વિઠ્ઠલ ચારે સ્વરૂપ એક જ. એમાં કોઈ ભેદ નથી. ભેદ માને છે ને અસુર સમજો. આપણે કેમ યમુનાજીની જુદી સેવા નથી કરતા, વલ્લભની નથી કરતા, વિઠ્ઠલની? કારણ કે ચારે સ્વરૂપ એક જ છે. આજે કોઈ મને ભાભી કહે, મામી કહે, કાકી કહે, દાદી કહે, કે ઓફિસમાં મેડમ કહે, એનાથી મારું સ્વરૂપ ફરે છે? સ્વરૂપ એનું એ જ રહે છે. પણ એમની લીલા પ્રમાણે, લીલા ભેદ પ્રમાણે છે. ઘણાય મને આમ પ્રશ્ન પૂછે, નવનીત પ્રિયાજીને, બાલકૃષ્ણજીને,
ગોવર્ધનનાથજી, ગોકુલચંદ્ર માજી, મદન મોહનજી,